શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. માર્ફત સાગર પ્રકરણ નંબર 12, ચોપાઈ નંબર 94, પ્રકરણ નંબર 12, ચોપાઈ નંબર 94 અને નવી બુકની અંદર નવા કુલજમ સ્વરૂપ પ્રકરણ નંબર 9 છે અને ચોપાઈ નંબર 94. महराज हुआ मोहम्मद पर सोलह सब हकीकत हुए इल्मे अर्श दिल औलिया उगी बका हक सूरत. महराज हुआ मोहम्मद पर. સબ્બે મહેરાજની રાત્રિ, જે દર્શનની રાત્રિ જે કહે છે, સબ્બે મહેરાજ. તો મહેરાજ હુઆ મોહમ્મદ પર. અક્ષર બ્રહ્મ રોજ સવારે 9 વાગે ચાંદની ચોક પર આવી દર્શન કરીને પાછા જતા. 9 લાખ કોસનું અંતર કાપી અક્ષરધામથી આવી દર્શન કરી ચાંદની ચોકમાં દર્શન કરીને પાછા જતા. તો ધનીએ એમની પર મહેર કરી, ધનીએ એમની પર મહેર કરી અને રંગમહોલની અંદર બોલાવ્યા. જે રબ રબનો તખ્તરો કહીએ છીએ આપણે, એ ઈશ્કનો તખ્તરો છે. ઈશ્કથી અંદર જઈ શકાય. પણ કોણ જઈ રહ્યું છે? તો અક્ષર બ્રહ્મ જઈ રહ્યા છે. હવે અહીંયા થોડીક વધારે સ્પષ્ટીકરણ કરી લઈએ સુંદર સાથ. તો અક્ષર બ્રહ્મ અંદર જઈ રહ્યા છે તો ઈશ્ક ક્યાં ગયો? એક સ્વરૂપ આવે છે તો બીજું સ્વરૂપ શું થાય છે? રાજ્ય મહારાજનું સત સ્વરૂપ અંદર બોલાવે છે રંગમહોલની અંદર. તો આનંદ સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપને કુલપ આપી દીધું. જેમ સિક્કાની બે બાજુ છે, સિક્કો એક જ છે પણ બે બાજુ છે. જે ઉપર જેની છાપ હોય તો નીચે જે હોય કોટો એ ન દેખાય. જો કોટો ઉપર હોય તો છાપ ન દેખાય. એક સમયે એક જ લીલા થઈ શકે. તો જ્યારે અક્ષર બ્રહ્મ આવે છે, હવે બીજું કોઈ નથી, રાજ્ય મહારાજ પોતે જ છે. પણ રાજ્ય મહારાજ પોતે છે તો આની અંદર ફેર શું છે? ફક્ત ફેર શું છે? રાજ્ય મહારાજ અને અક્ષર બ્રહ્મ. હવે અક્ષર બ્રહ્મ ત્યાં આવ્યા છે તો આ બંનેમાં ફેર શું છે? રાજ્ય મહારાજ પોતે છે, એમાં કોઈ સંશય નથી. અક્ષર બ્રહ્મ ધની પોતે જ છે પણ એમાં કોઈ સંશય નથી. પણ રાજ્ય મહારાજ અને અક્ષર બ્રહ્મ એ પણ રાજ્ય મહારાજ છે. આપણે અક્ષર બ્રહ્મ અત્યારે કે સમજવા માટે, તો આ બંનેમાં ફેર શું છે? તો રાજ્ય મહારાજ જે છે એ સત સ્વરૂપ પણ છે અને આનંદ સ્વરૂપ પણ છે. અને અહીંયા જે સ્વરૂપ આવ્યું મહારાજની અંદર, દર્શનની અંદર, કે ચિદઘન સ્વરૂપ છે અને સત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ નથી. બસ આટલો ફેર છે. એટલે જે ચિદઘન સ્વરૂપ થયું, ન્યુટ્રલ જેને કહીએ આપણે, એની અંદર સત્તા છે પણ ઈશ્ક નથી. જ્યારે અહીંયા જે રાજ્ય મહારાજ જે છે ચિદઘન સ્વરૂપ છે, એમની અંદર સત્તા પણ છે અને ઈશ્ક પણ છે. આટલો ફેર છે. તો ધની શું કહી રહ્યા છે? શુદ્ધ નથી છતો કહી રહ્યા છે, દેખ તેરી દાહિની તરફ તેરી ઉમત કો લાનત લગી હે. કારણ કે ચિદઘન સ્વરૂપ છે એટલા માટે કહ્યું. પણ એની શુદ્ધ અક્ષર બ્રહ્મ નથી. એ સ્વરૂપની શુદ્ધ અક્ષર બ્રહ્મ નથી. તેરી ઉમત કહ્યું ખરું, પણ આનંદ સ્વરૂપ જે આનંદની લીલા છે એની શુદ્ધ નથી. રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે, આની સમજ છે. સમજો સુંદર સાથ. જે લીલા બતાવી, રાસની જે લીલા બતાવી એને કારણે શુદ્ધ છે. ત્યાર પછી બોલાવ્યા છે અંદર, એ પહેલા ન બોલાવી શકે.
જો એ પહેલા બોલાવ્યા હોય તો અસંખ્ય પ્રશ્ન અક્ષર બ્રહ્મના મનની અંદર હોત કે આ બધા છે કોણ. પણ રાસ ખેલીને રાસ ખેલ કે આય બરારબ શ્યામ, અને એ સ્વરૂપને બોલાવેલું છે પાછું રબ રબનો તકતરવાથી આ સ્વરૂપને બોલાવ્યું છે. એટલે શુદ્ધ છે એવું ન માનો કે શુદ્ધ નથી, શુદ્ધ છે, પણ એ એની અંદર એન્ટર ન થઈ શકે. આની અંદર એન્ટર ન થઈ શકે. અને એટલા માટે શું કર્યું રાજ્ય મહારાજે કે રાસ જે છે એ રાસ એમને ક્યાં બતાવ્યો? કેવલની અંદર, એમની બુદ્ધિની અંદર બતાવ્યો, કેવલ બ્રહ્મની અંદર બતાવ્યો. અને એમની બુદ્ધિમાંથી એ અક્ષર બ્રહ્મે સબલિકની અંદર અખંડ કર્યો. એ સ્વરૂપની અંદર એન્ટર ન થઈ શકે, પણ ચિદઘન સ્વરૂપ છે એને કારણે કે છે દેખ તેરી દાની તરફ તેરી ઉમત કો લાનત લગી. કે જે મહેરાજ હુઆ મોહમ્મદ પર, બધી સમજ પડી ગઈ હવે રંગમોલની. અક્ષરને બધી સમજ, કારણ કે જે માગ્યું હતું એમણે કે રંગમોલમાં શું લીલા થાય છે મારે જોવી છે, તો એ લીલા પણ ધનીએ બતાવી રાસની અંદર. પણ કઈ લીલા બતાવી? કઈ લીલા બતાવી? તો અંતર્ધ્યાન પહેલાની લીલા બતાવી. તે ઘડીએ અક્ષર બ્રહ્મ હાજર હતા, તે ઘડીએ અક્ષર બ્રહ્મ હાજર હતા. સાંભળજો સુંદર સાથે, કારણ કે ત્યાં આગળ શું હતું? અક્ષરની આત્મ અને રાજ્ય મહારાજનો જોશ. અંતર્ધ્યાન પહેલાની લીલા રાસ. અને એ લીલા પછી અંતર્ધ્યાન થયા, અને અંતર્ધ્યાન થયા તો અક્ષરની આત્મ ચોકે છે કે આ મારું સ્વરૂપ, હું કોણ? રાસના બધા પ્રકરણ યાદ કરો તો સમજાશે. નટવર વેશ ધારણ કે મારો આ વેશ, અક્ષરની આત્મ ચોકે છે. અને અક્ષર બ્રહ્મ જ્યારે એ આત્મ ચોકે છે, આ સમયે બે લીલા બને છે ત્યાં આગળ. બે લીલા. રાજ્ય મહારાજે પોતાનો જોશ ખેંચી લીધો પાછો, કારણ કે રાસમાં કયું સ્વરૂપ હતું? તો અક્ષરની આત્મ અને ધનીનો જોશ. ધનીએ પોતાનો જોશ ખેંચી લીધો, અક્ષરની આત્મ ચોકે છે. અને આની સાથે સાથે બીજી લીલા એક બને છે. તો બીજી લીલા કઈ બને છે? તો જે ઈશ્વરી સૃષ્ટિ હતી એ ઈશ્વરી સૃષ્ટિ પણ અક્ષરની અંદર સમાઈ જાય છે. આઈકા લીલા બને છે બીજી રાસની અંદર. અને આ જે સ્વરૂપ છે એ આ સ્વરૂપને ક્યાં મોકલે છે? પછી રાસ ખેલ કે આય બરારબ શ્યામ, બરારબની અંદર મોકલે છે આ સ્વરૂપને. હવે રહ્યું કોણ ત્યાં આગળ? તો ફક્ત ને ફક્ત બ્રહ્મ સૃષ્ટિ રહી ત્યાં આગળ, અને એ વિરહ કરી રહી છે. ઈશ્વરી સૃષ્ટિ વિરહ ન કરે. એટલે ઈશ્વરી સૃષ્ટિ છે એ અક્ષરની અંદર સમાય છે, અને જે વિરહ કરી રહી છે, વનોની અંદર ઢૂંઢી રહી છે ધનીને, એ કોણ કરી રહ્યું છે? ફક્ત બ્રહ્મ સૃષ્ટિ કરી રહી છે. અને આ જે લીલા છે, અંતર્ધ્યાન પછીની જે લીલા છે, જેને આપણે મહારાસ કહીએ છીએ, એ એમને કેવલ બ્રહ્મની અંદર, એમની બુદ્ધિની અંદર બતાવી રહ્યા છે. કારણ કે એ રાસ રમાયો છે ક્યાં? તો કેવલ બ્રહ્મની અંદર, અક્ષર બ્રહ્મના અંતસ્કરણની બુદ્ધિની અંદર રમાયો છે આ રાસ. અને આ સમયે અક્ષર બ્રહ્મ હાજર નથી. આ સમયે અક્ષર બ્રહ્મ હાજર નથી. પણ કોઈ સુંદર સાતનું એવું માનવું છે કે ભાઈ અક્ષરધામ, અક્ષર બ્રહ્મ ત્યાં ઉભા ઉભા લીલા જોઈ રહ્યા છે. શક્ય નથી. આ શક્ય નથી. જો હવે કેમ શક્ય નથી સાંભળજો સુંદર સાથ. જો અક્ષર બ્રહ્મ ત્યાં ઉભા ઉભા જો આ લીલા જોઈ શકતા હોય,
અક્ષર બ્રહ્મ ત્યાં ઉભા ઉભા જો આ લીલા જોઈ શકતા હોત તો રૂહો જે છે એ પણ ત્યાં ઊભી ઊભી આ અક્ષર બ્રહ્મની લીલા જોઈ શકતા હોત, જોઈ હોત, તો અહીંયા આવવાની જરૂર ના પડી હોત આપણને. જે રીતે અક્ષર બ્રહ્મ આપણે લીલા જોઈ શકીએ તો આપણે પણ અક્ષર બ્રહ્મની લીલા જોઈ શકીએ, પણ એ શક્ય નથી બન્યું. એટલા માટે અહીંયા આવવું પડ્યું આપણે. સુરતા સ્વરૂપે આવવું પડ્યું. પરમધામની અંદર એ શક્ય ન હતું, કારણ કે ધનીએ પોતાના દિલમાં શું લીધું હતું કે મારી સાહેબી શું છે, આ રૂહોને સમજ નથી, તો મારે મારી સાહેબી બતાવવી પડશે. જો ઉભા ઉભા જો અક્ષર બ્રહ્મની આપણે લીલા જોઈ લીધી હોત તો આ બ્રહ્માંડની રચના કરવી પડત. એટલે જે શક્ય નથી એટલા માટે રાજ્ય મહારાજે આ બ્રહ્માંડની રચના કરી. તો અક્ષર બ્રહ્મ ને આપણે જે રાસ છે, રંગમહલની અંદર જે લીલા થાય છે એ લીલા એમને એમની બુદ્ધિમાં બતાવેલી છે, અને એમણે પછી ચિત્રની અંદર ચોક્કસ કરી રહી. જેમ આપણને અત્યારે આપણને શું કરી રહ્યા છે કે આપણને આ બધું અંતસ્કરણની અંદર આપણે લઈ રહ્યા છીએ, અને આ અંતસ્કરણની અંદર લઈ રહી અને ચિત્તમાં ચોક્કસ કરીએ છીએ, આપણી આત્મ જગાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. કારણ કે આપણી આત્મ પરમધામની છે, આપણી બધી વાતો છે, એટલે તને કહે છે મેરી રૂહ તો આંખે ખોલ. આ બધી વસ્તુ, આ બધી જે વાતો છે એને તું અંતસ્કરણમાં ન લઈશ તો દિલની અંદર લે. ધની આ કહી રહ્યા છે, અને આપણે અંતસ્કરણની અંદર લઈ રહ્યા છીએ, બુદ્ધિમાં લઈ રહ્યા છીએ. અક્ષર બ્રહ્મને આની વિરુદ્ધ કર્યું, અક્ષર બ્રહ્મને બુદ્ધિમાં બતાવ્યું, એમણે ચિત્તમાં ચોક્કસ કર્યું. આપણને જે બતાવી રહ્યા છે એ આપણે દિલથી લેવાનું છે. ધનીએ અક્ષર બ્રહ્મને બુદ્ધિમાં બતાવ્યું, અંતસ્કરણમાં બતાવ્યું. આપણને એ જ વસ્તુ અહીંયા આગળ અંતસ્કરણની અંદર કે છે તો તમે દિલથી લો. આવો સમજવા પ્રયત્ન કરો. એટલે મહેરાજ હુઆ મોહમ્મદ પર, મહેરાજ હુઆ મોહમ્મદ પર. હવે જો અહીંયા મહેરાજ થયા, એમને દર્શન થયા, તો બધી જ હકીકતની સમજ પડી ગઈ, બધી જ હકીકતની સમજ પડી ગઈ. તો લઈ સબ હકીકત, સો બહુ મહત્વનો, સો પર બહુ ભાર આપેલો છે. તો લઈ સબ હકીકત. ધનીએ 9000 હરફની અંદર બધું જ સમજાવી દીધું. છોડે એ પણ કહી દીધું કે દેખ તેરી દાની તબરક તેરી ઉમત કો લાનત લગી. ગુનો કર્યો છે એટલા માટે. આની પણ શુદ્ધ પડી ગઈ. અને એ જ સબ હકીકત હવે સબની અંદર 90,000 હરફ, 60,000 જે શરીયતના અને તરીકતના હતા એ, અને બીજા 30,000 જે મારફતના હતા એ, બધી જ હકીકત ની સમજ પડી. સો લઈ સબ હકીકત. અને આની સાથે સાથે કોણ હતું? તો અસરાફીલ ફરિશ્તો હતો. અસરાફીલ ફરિશ્તાને બધી જ શુદ્ધ છે. જેમ આપણો પડછાયો આપણી સાથે ને સાથે છે, એમ અસરાફીલ ફરિશ્તો પણ ધનીની સાથે છે, પડછાની જેમ. હુએ ઇલ્મે અર્શ દિલ ઓલિયાઓ, હુએ ઇલ્મે. હવે આજે મારફત આવી તારતમવાણી, કુલજમ સ્વરૂપ, અને આ ઇલમથી આપણને બધી જ શુદ્ધ પડી ગઈ. જે સમજ અક્ષર બ્રહ્મને 90,000 હરફથી પડી, અને એ જ શુદ્ધ આપણને આ કુલજમ સ્વરૂપથી પડી. અક્ષર બ્રહ્મને સાંભળજો, અક્ષર બ્રહ્મને હકીકતની તો સમજ હતી, કારણ કે જાતે લીલા કરતા હતા એટલે, પણ આનંદની સમજ ન હતી. સચ્ચિદ આનંદ, સત, ચિત અને આનંદ સ્વરૂપની લીલાની શુદ્ધ ન હતી. એ અક્ષર બ્રહ્મને ખબર પડી ગઈ. ક્યાં આગળ?
રાસની અંદર, અને આપણને અક્ષર બ્રહ્મની સુધ ન હતી એ આપણને જાગરણ બ્રહ્માંડની અંદર ખબર પડી ગઈ. ધનીની સાહેબી શું છે એ સમજ પડી ગઈ. એટલે હુએ ઇલ્મે અર્થ દિલ અલ્યો. આ આપણને સમજ પડી ગઈ તો એની અંદર આપણને સમજ પડી રાજ્ય મહારાજ તો આપણા દિલથી એક પલ પણ માટે આપણીથી જુદા નથી થઈ શકતા. ઇલમથી ધનીએ બતાવ્યું મેરા અર્શ દિલ મોમિન, ધનીએ તો બતાવ્યું તું મેરા અર્શ દિલ મોમિન. ઇલમથી આપણને આ બધી સૂઝ પડી કે પરમધામની અંદર જો ધની આપણાથી એક પલ માટે જુદા ન હોઈ શકે તો અહીં કેવી રીતે હોઈ શકે? પણ આપણે એની પહેચાન ન કરી શક્યા, અને એ પહેચાન આપણને ઇલમ દ્વારા મળી. જેમણે રાજ્ય મહારાજે કહ્યું છે પોતાના એટલે મોમિનોના દિલને રાજ્ય મહારાજે અર્થ કર્યું છે. તો કેમ કર્યું છે? અને રાજ્ય મહારાજે જો આપણા દિલને અર્થ કર્યું હોય તો કયા સ્વરૂપે કર્યું છે? અને આ બધી સુધ આપણને ધનીના ઇલમ દ્વારા પડી, તારતમવાણી દ્વારા પડી ગઈ સમજ. હવે જો આ બધી સમજ પડી હોય આપણને તો પછી શું થાય? સૂર્યોદય થાય કે ન થાય? ઉગી બકા હક સુરત, ઉગી બકા હક સુરત. તો એ સુરતના આપણને દીદાર થાય કે ન થાય? ધામના આપણને દીદાર થાય કે ન થાય? પરમધામની ગલી ગલીની અંદર આપણે ફરીએ કે ન ફરીએ? એ ઉગી બકા હક સુરત ક્યારે? કે આપણને તો પૂરેપૂરો વિશ્વાસ છે. એમ ઇલમથી જો આપણને વિશ્વાસ ન આવે તો આ જે પરમધામ જે છે અને ધની છે આની પહેચાન નહીં થાય. વિશ્વાસ હશે તો જ થશે, અને તો જ પરમધામની ગલી ગલીની અંદર આપણે ફરી શકીશું, નહીં તો નહીં ફરાય. એટલે જે કહે છે ને કે વિશ્વાસ કરીને જે દોડશે તેને તારતમનું ફળ મળશે. તો વિશ્વાસ કરીને જો આ ગ્રહણ કરશો તો ઉગી બકા હક સુરત, તો આ થશે ઉગી બકા હક સુરત. ધામ અને ધનીના દીદાર થશે. ધામ અને ધનીના દીદાર થશે. અબ દેખસી સબ નજરો, અબ દેખસી સબ નજરો. આ દીદાર થશે ત્યારે વિશ્વાસ આવ્યો, અને વિશ્વાસ આવ્યો તો ઉગી હક સુરત, અર્થ હક સુરત. તો અબ દેખસી સબ નજરો. સુંદર સાહેબ, હવે આપણી જાતે વિચાર કરો કે આપણને તારતમ વાણી મળી છે તો અર્થ અને ધામ અને ધની બંને ના આપણને દીદાર થયા ખરા? જાતે પ્રશ્ન વિચારો, અંદર જાતે દિલની અંદર પ્રશ્ન કરો, કોઈને કહેવાની જરૂર નથી. જો ન થયા હોય તો કારણ જાતે શોધો, કેમ નથી થતા? ધનીના વચનો કદાપી ખોટા નથી હોતા. ધની તો એમ બતાવી રહ્યા છે અબ દેખસી સબ નજરો. તો આપણે શું એને જોઈ શકીએ છીએ? તો નથી જોતા. એની પાછળનું કારણ કે હજુ આપણે કંઈક કરી રહ્યા છીએ, જે માર્ગ પર ચાલી રહ્યા છે ખોટો માર્ગ છે. માર્ગ બદલી કાઢો, સાચો માર્ગ પકડી લો. તો અહીંયા આગળ જે બતાવી રહ્યા છે, પહેલા આપણી વાત કરો પછી દુનિયાની વાત કરવાની. એટલે અબ દેખસી સબ નજરો, અબ દેખસી સબ નજરો. આપણે બધું જોઈશું, ધામ અને ધની બંને. અને એનો બીજો અર્થ લઈએ તો આપણે ક્યાં આવ્યા છે? તો આ કાળમાયાના બ્રહ્માંડની અંદર આવ્યા છે. અને આપણને જો આ સૂરજ ઉદય થયો
મીન્સ જે અજ્ઞાનતાનો પડદો જે છે હટી ગયો, આપણો અંધકાર હતો એ અંધકાર દૂર થઈ ગયો અને સાચું જ્ઞાન આપણને મળ્યું. તો આ સાચું જ્ઞાન આપણે શું દુનિયાને બતાવી રહ્યા છે? વાસ્તવમાં દુનિયાને નથી બતાવી રહ્યા. આપણે તો આપણી બ્રહ્મ સૃષ્ટિ છે એને ખોજવા પ્રયત્ન કરી રહ્યા છીએ. કહેતી હું મત કો સુનસી સબ સંસાર. અને એને કારણે આનું ફળ આમ ખલકને મળશે. એમને પણ સાચી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થશે. દુનિયાવાળાને બધાને ખબર પડી જશે. એટલે પણ આ એટલે દેખસી અવ દેખસી સબ નજરો. સાચું શું છે સમજાશે. દો ઝંડે કરી પુકાર, દો ઝંડે કરી પુકાર. હવે બે ઝંડા, તો બે ઝંડા કયા? તો પહેલો જે ઝંડો છે, સાંભળજો સુંદર સાહેબ, કે પરમધામથી જે ન્યામત આવી, પરમધામથી જે ન્યામત આવી એ બે વાર ન્યામત આવી છે. બે વાર. પહેલા 90,000 હરફ આવ્યા, બીજું તારતમવાણી આવી, બીજું તારતમવાણી આવી. તો આ જે બે ઝંડા છે, એક કહેવાનો મતલબ કે જે 90,000 હરફ હતા એમાં 90,000 હરફની અંદરથી 60,000 હરફ રસૂલ સાહેબને આપી સોંપી દીધા હતા કે તું શરીયત ચલાવ. 30,000 તું જે હતા એ શરીયત ચલાવ અને 30,000 તને યોગ્ય લાગે એને તું આપ. એટલે 60,000 અને 30,000 જે મારફતના હતા એ મારફતના. એટલે રસૂલ સાહેબની શરીયત કહેવાય. આપણે રસૂલ સાહેબે શું કર્યું? તો શરીયત ચલાવી હતી. એ રસૂલ સાહેબની શરીયત અને કુલજમ વાણીની મારફત. થાય કે ન થાય? હકીકત, હકીકત કહો, મારફત કહો. કારણ કે તારતમ વાણીથી આપણને સમજ પડી, કુલજમ સ્વરૂપથી આપણને સમજ પડી કે હકીકત અને મારફત શું છે. એટલે જે શરીયત ચલાવી હતી એ શરીયત આખીરના વખત રદ કરી. આખીરના વખત રદ કરી નાખી. જેમ અંજીર, જંબૂર, તોરત અને કુરાન, અંજીર, જંબૂર, તોરત અને કુરાન આખીરના વખતની અંદર એને રદ કરી અને નવી કિતાબો રાસ, પ્રકાશ, કલશ અને સનદ ઉતારી. એ રીતે શરૂઆતની જે હતી શરીયત એ શરીયત પણ રદ કરી, હકીકત અને મારફતનું જ્ઞાન આપ્યું. અને એ આપણને તારતમ વાણીથી મળ્યું. એટલે આ બે ઝંડા છે. દો ઝંડા કરી પુકાર, દો ઝંડે કરી પુકાર. બાતુન ઝંડા નૂર કા, બાતુન ઝંડા નૂર કા. હવે આની અંદર કે બાતુન જે ઝંડો છે નૂરનો છે. તો કયો બાતુન ઝંડો? કે તારતમ વાણીથી, જે તારતમ વાણીથી, સાંભળજો સુંદર સાહેબ, તારતમ વાણીથી કુરાનના જે રહસ્ય હતા એ બધા જ રહસ્ય ખોલી નાખ્યા. અને એ જે નૂર છે, કારણ કે જે ગુંજ હતી એ ગુંજને કોઈને સમજ ન હતી પડતી. આજે બધા રહસ્ય હતા એ બધા રહસ્યો કોઈને નથી સમજ પડતી. એટલે જે બાતુને જે ઝંડા છે, કારણ કે આવ્યું તો કુરાન પહેલા આવ્યું હતું, છતાં કોઈ સમજી ન શક્યું. શરીયત ચલાવી, શરીયત પર ચાલી રહ્યા હતા, હજુ પણ શરીયત પર ચાલી રહ્યા છે. આપણને મળ્યું છે તારતમ વાણી મળી છે, છતાં પણ આપણે શરીયત નથી છોડતા. તેમની તો શું વાત કરીએ? પહેલા આપણી વાત કરો. બાતુન ઝંડા નૂર કા. ઉપલા માયના લેશો તો સમજાશે નહીં. અંદર ડૂબશો, સાગરની અંદર ડૂબશો તો મરજીવા થઈને ડૂબશો તો મોતી કાઢી લાવશો. મરજીવા થવું પડશે. અને આ તારતમ સાગર છે અને આની અંદર ડૂબો અને આમાંથી મોતી કાઢવાનું છે. આપણે ધણીનો ઇશ્ક પહેચાનવાનો છે, ધણીના દીદાર કરવાના છે.
આપણું લક્ષ્ય આ બે છે. ધનના દીદાર આ વજૂદથી નહીં થાય, આત્મદ્રષ્ટિથી થશે. એટલે આ વજૂદ એક સાધન આપ્યું છે. એટલે બાતુને ઝંડા નૂર કા પહોંચ્યા બુલંદ નૂર પાર. પહોંચ્યા બુલંદ નૂર પાર. ત્યાંથી આવ્યો તો એ ઝંડો, આજ્ઞાન ત્યાંથી આવ્યું હતું. હવે જો આપણે આ તારતમ વાણીના જો આપણે બાતુની અર્થ લઈએ તો આપણી સુરતા છે એ સુરતા પરમધામ જાય કે ન જાય. પછી પહોંચ્યા બુલંદ નૂર પાર. તો આપણને આપણી સુરતા ક્યાં પહોંચાવે? પરમધામ સુધી પહોંચાવે કે ન પહોંચાવે? નૂર પાર મીન્સ અક્ષરધામની આગળ. પરમધામ રંગ મોહન ની અંદર. દુની જાહેર ઝંડે કી તીન તીન પાઉ કટાક પુરુષ રાત લઈના હક હકીકત ઓર વજૂદે ચલ્યા ન જાત. દુની જાહેર ઝંડે કી. હવે જાહેર ઝંડો બે ઝંડા જે બતાવ્યા છે, શરિયત જે ચલાવી છે એ શરિયત પર ચાલી રહી છે. બીજો ઝંડો મારફતનો છે. અને તારતમ વાણીનો જો બાતુનો અર્થ લઈશું તો આપણી સુરતા છે પરમધામની અંદર રમશે. ધામ અને ધનની પહેચાન કરશે. પરમધામની ગલી ગલીની અંદર આપણે ફરીશું. અક્ષર પાર્જન આપણું જે નૂર તજલ્લા જે આપણે કહીએ છીએ, જેને રંગ મોહલ કહીએ છીએ, ત્યાં સુધી આપણી સુરતા પહોંચશે. અને જો જાહેરી ઝંડો લીધો તો કર્મકાંડ ની અંદર પુરુષાર્થ મીન્સ કર્મકાંડ, આની અંદર આપણે ખપી જઈશું, સમાપ્ત થઈ જઈશું. વજૂદથી આ ન લેવાય. ચોખ્ખું કે છે વજૂદ ન લેવાય. તીન પાઉ કટાય પુરુષાર્થ. શરીયત પર ચાલશો તો કદાપી પરમધામ નહીં જવાય. વજૂદથી ચાલશો તો પણ નહીં જવાય. લઈના હક મારફત, લઈના હક હકીકત. સાચું જ્ઞાન શું છે? ઉત્તમ જ્ઞાન કયું છે? કયામતના 7 નિશાનીની અંદર જે પહાડ જેવા જે બતાવ્યો છે, ઈસા અને હાદી બંનેના જે પહાડ જેવા, બે પહાડ જેવાને બતાવે છે, એની પાછળનું કારણ કે જ્યાં ઉત્તમ જ્ઞાન છે, સર્વોચ્ચ જ્ઞાન, એ જ્ઞાન. અને એ લઈ ન શકે. જે વજૂદથી ચાલે એને એ કોઈ લઈ ન શકે. અને જે દિલથી ચાલશે એ લેશે. અને દિલથી ચાલશે તો હક્કે દિલ કી બારીકિયા શું છે સમજાશે. લઈના હક મારફત, લઈના હક હકીકત और वजूदे चला न जात, और वजूदे चला न जात. क्या वजूदથી ન જવાય? જો વજૂદથી જવાતું હોત તો, જો વજૂદથી જવાતું હોત તો હદનો જીવ બેહદની વાણી સાંભળે છે. હદનો જીવ બેહદની વાણી સાંભળે છે. નરસૈયાએ ઘણો બધો પ્રયત્ન કર્યો, જવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ અંદર જઈ ન શક્યો. 4 દરવાજા આડે આવ્યા: સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. આ 4 દરવાજા આડે આવ્યા, ન જઈ શકે. તો આપણે તો પરમધામ, આ તો બેહદની વાત છે, આપણે તો પરમધામ જવું છે. તો આ વજૂદે જવાશે ખરું?
વિચાર વિચાર વિચાર્યો. એટલે કાર્તવ વાણી છે, કહેવાનો મતલબ આપણને અહીંયા આગળ સત્ય જ કરી રહ્યા છે કે આ વચનો છે એ વચનો તું વજૂદથી ન લઈશ. એટલે વારે ઘડી ધણી આપણને બતાવી રહ્યા છે, કહી રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ. જો તું આંખે ખોલીશ, દિલથી વિચારીશ, તો બધું જ તને સમજાશે. દિલથી વિચારીશ તો બધું જ તને સમજાશે. ગઈકાલનો સત્સંગ તો એ જ અસરાફીલ ફરિશ્તો, બુદ્ધિનો ફરિશ્તો છે, અને એ બધી જ આપણી ગાંઠો છે એ બધી જ ઉકેલી દેશે, બધા સંશયો દૂર કરી દેશે જો દિલથી વિચારીશું. હકે દિલ કી બારીકિયા શું છે, ધણીના ઈશારા શું છે, એ બધા સમજાશે. પણ જો આ ધનીની જે વાતો છે અને એ વાતો જો આપણે અંતસ્કરણથી લઈશું, કારણ કે અંતસ્કરણ અસરાફીલ ફરિશ્તો જે અંતસ્કરણનો જે છે એને દિલની સુધ નથી, અને દિલનો જે અસરાફીલ ફરિશ્તો છે એ એને અંતસ્કરણની સુધ નથી. જેમ જેમ રાજજી મહારાજ અને શ્યામા મહારાજજી બંને એક છે અને બંને જુદા છે. રાજજી મહારાજ ખેલની અંદર બંને જુદા છે. આગળ આપણે ઘણી બધી વાર જોઈ ગયા. રાજજી મહારાજ અને અક્ષર બ્રહ્મ બંને એક છે, એ મારું જ સ્વરૂપ છે, પણ લીલા મારે જુદા છે. તો અક્ષર બ્રહ્મ અને રાજજી મહારાજ બંને એક છે અને બંને જુદા છે. એમ શ્યામા મહારાણજી અને રાજજી મહારાજ બંને એક છે અને બંને જુદા છે. કેવી રીતે ખબર પડી? તો રાજજી મહારાજ શ્યામા મહારાજના દિલની અંદર આવે છે, વિરાજમાન થઈ જાય છે, અને છતો પણ માગણી કરે છે. તો જુદાગી આવી ગઈ. છતો પણ માગણી કરે છે કે જાગણી મારાથી કરાવો. કોની પાસે માગણી કરે છે? જો પોતે જ હોય તો માગણી કોની પાસે કરી એમણે? એટલે બંને જુદા છે, સમજ પડી ગઈ. જે રૂહ અલ્લાહ આવ્યા અને શ્યામાજીના દિલની અંદર બિરાજમાન થઈ ગયા, ધણી દેવચંદ્રજીના દિલની અંદર બિરાજમાન થઈ ગયા. તો પછી ધણી દેવચંદ્રજી માગે છે કોની પાસે? જો એ શ્યામા મહારાણીજી જ હોય તો પછી કોની પાસે માગે છે? એટલે બંને જુદા છે. ખેલની અંદર આ સમજાય ત્યાં આગળ. એ રીતે અક્ષર બ્રહ્મ. જો બંને એક જ હોત, રાજજી મહારાજ અને અક્ષર બ્રહ્મ બંને એક જ હોત, આના તો ઘણા બધા ઉદાહરણ છે. અક્ષરની આતમ અને રાજજી મહારાજનો જોશ રાસની અંદર લીલા કરે છે, જોશ ખેંચી લે છે, તો અક્ષરની આતમ ચોકે છે કેમ? જો બંને એક જ હોય તો આતમ ચોકવી ના જોઈએ. જુદા છે, બંને એક પણ છે. અક્ષરની આતમ વિષ્ણુનું કલેવર, અક્ષરની આતમ અને રાજજી મહારાજનો જોશ, અક્ષરની આતમ અને રાજજી મહારાજનો જોશ, વ્રજ અને રાસની લીલા. જુઓ તમે. પણ જયારે જોશ જતો રહે છે ત્યારે, એટલે બંને એક છે અને બંને જુદા છે. એ જ રીતે આપણે પણ આપણી આતમ અને પરાતમ બંને એક છે અને બંને જુદી છે. આ જ રીતે આપણી આતમ અને પરાતમ બંને એક છે અને બંને જુદી છે. ખેલની અંદર જ્યાં સુધી આપણે હકીકતની અંદર છે, ખેલની અંદર જ્યાં સુધી આપણે હકીકતની અંદર છે, મીન્સ અંતસ્કરણની અંદર છે, ત્યાં સુધી જુદી છે. પણ અંતસ્કરણથી જેમ બહાર નીકળી અને જો દિલની અંદર ગયા તો આ આતમ અને પરાતમ બંને એક છે. કારણ કે આ દિલ, રૂહનું દિલ, પરાતમનું દિલ અને ધણીનું દિલ ત્રણે એક છે. ત્યાં વાહિદત છે. અને એ દિલને રાજજી મહારાજ અર્થ કરીને બિરાજમાન છે. વિચાર કરવાનો. અને એ જ રીતે અસરાફીલ ફરિશ્તાની વાત છે. અસરાફીલ ફરિશ્તો આ રીતે જ છે કે એક જ છે પણ બંને જુદા છે. સત્તામાં હોય ત્યારે ઇશ્ક પર પડદો પડી જાય, ને ઇશ્કની અંદર હોય તો સત્તા પર પડદો પડી જાય. और वजूदे चल्या न जात, और वजूदे चल्या न जात. વજૂદથી ચાલી ન જવાય. લઈના હક હકીકત. તો રાજજી મહારાજની હકીકત શું છે?
રાજ્ય મહારાજની હકીકત છે શું? તો રાજ્ય મહારાજની હકીકત આમ ખલક માટે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન છે. અને બ્રહ્મ સૃષ્ટિ માટે રાજ્ય મહારાજની હકીકત બ્રહ્મ સૃષ્ટિ માટે કઈ છે? તો બાતુન ઝંડા નૂર કા આપણા માટે આ છે. બાતુન છે. ધણીના ઈશારા શું છે એ સમજવાના છે. અને જો ઈશારા ન સમજ્યા તો પુરુષ સ્વરાજની અંદર કટાતા જશે. 400 વર્ષ થયા છે. વજૂદથી ચાલતા ચાલતા આપણે આવ્યા છે. 400 વર્ષ થઈ ગયા છે. અને જો હજુ વજૂદને નહીં મૂકીએ તો 4000 વર્ષ થશે, છતાં પણ મેળ નથી પડવાનો. ધણી વારે ઘડી કહે છે, મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે. આપણે આંખો ખોલતા નથી. અને શરીરથી જે ચાલે, વજૂદથી ચાલે, એ ધણીની પહેચાન થાય ખરી? વિચારો. ધણીની પહેચાન કદાપી ન થાય. અને તમે જોઈ શકો છો, એનું ઉદાહરણ તમે અહીંયા જોઈ શકો છો. કોઈ બીજાને સમજાવવા જજો આ તારતમ વાણીનું જ્ઞાન, નહીં માને. કારણ કે વજૂદથી ચાલનારા છે. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન ન કરી શકે. પાછો તો આપણને એવું જ કે બધા ભગવાન એક જ છે ને. આવો જવાબ આપે આપણને કે બધા ભગવાન તો એક જ છે ને. તો આપણે એવું કેમ નથી કહેતા એમને કે સંસારના બધા પુરુષો છે તારા પતિ છે? સંસારના બધા પુરુષો બધા તારા પતિ જ છે ને, એવું કહ્યું હોય તો ન સમજે. એટલે આની પર વિચાર કરો ટૂંકમાં, બીજું નહીં. કે હકીકત જ્યાં સુધી સમજાશે નહીં ત્યાં સુધી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થશે નહીં. આમ ખરું. અને હકીકત જે રૂહોને નહીં સમજાય, મોમિનોને નહીં સમજાય ત્યાં સુધી ધામ અને ધણીના દીદાર નહીં. હકીકત આમ ખલક માટે એમની પારબ્રહ્મ પરમાત્માની પહેચાન છે. અને આપણે હકીકત એ ધણીના દિલની હક્કે દિલ કી બારીકિયા છે. મોમિનો માટે શું છે? હક્કે દિલ કી બારીકિયા. અને હક્કે દિલ કી બારીકિયા જ્યાં સુધી આપણે સમજીશું નહીં ત્યાં સુધી ધામ અને ધણીના દીદાર નહીં થાય. શ્રી મહામતી કહે, મોમિનો હાદીએ ખોલે કયામત નિશાન. સ્વામી પ્રાણનાથજીએ બધા જ સાથે સાથ 9 નિશાન ખોલી દીધા છે. 9 નિશાન છે કયામતના. 1735 ની અંદર 2 નિશાન ખોલ્યા હતા. એક માસનો લઈ અને જે પૂછડ્યો તારો હતો એ 2 નિશાન એવાય. અને 7 નિશાન આવાય. દાબાતુજ અસ જાનવર, પછી દજ્જાલ, આજુદ માજુદ, મગરબમાં સૂરજ, 4 ઈસા રૂહલ્લાહ, ઇમામ મહેદી, અસરાફીલ. આ 7 નિશાન આ અને 2 નિશાન પેલા. 9 નિશાન સ્વામી પ્રાણનાથજી આપણને બતાવી દીધા. અને છતાં પણ આપણે હકીને નથી, વિશ્વાસ નથી રાખતા. हक अर्श बका जाहिर हुए, फरिश्ते नूरे नूर किया जहान. हक अर्श बका जाहिर हुए. हक अर्श बका એટલે ધની અને ધામ બંને જાહેર થઈ ગયા. બંને જાહેર થઈ ગયા. અને જે વજૂદથી ચાલી રહ્યા છે, સાંભળજો, અને જે વજૂદથી ચાલી રહ્યા છે એ સમજી રહ્યા છે કે જો ધનીનું વર્ણન કરે, ધનીના સિંઘાનું જે વર્ણન કરે એ કાફિર માની રહ્યા છે. જો તમે છત્રસાલના દરબારની અંદર શું થયું. લાલદાસજી જયારે વર્ણન કરી રહ્યા છે ત્યારે એમનું નામ ખબર નથી, પણ એ કાજી હતા. એ કાજી ન લઈ શક્યા કારણ કે વજૂદથી ચાલતા હતા. કુરાન આખી મોડે હતી.
છતાં એ ન લઈ શક્યા, મજૂદથી ચાલતા. હવે તો બધું જાહેર થઈ ગયું. હવે શું રહ્યું બાકી? ફરિશ્તે નૂરે નૂર કિયા જહાન. ફરિશ્તે, કયો ફરિશ્તો? અસરાફીલ ફરિશ્તો. નૂરે, ફરિશ્તે નૂરે મીન્સ કયું નૂર? તારતમ વાણીથી આખા સંસારને આપ મેસેજ પહોંચાડી દીધો. અસરાફીલ ફરિશ્તે નૂરે નૂર કિયા રોશન. જાગૃત બુદ્ધિનું જ્ઞાન આખા બ્રહ્માંડની અંદર ફેલાવી દીધું. તો આ જે કયામતના નિશાન છે એ 7 નિશાન આપણે જોયા. અને અહીંયા આગળ આ પ્રકરણ પૂરું થાય છે. પ્રકરણ 12 ચોપાઈ 685. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. તો આ ચોપાઈને દોડાવીએ. હવે જો કયામતના નિશાન સમજ પડી જાય તો નેક્સ્ટ સ્ટેપ શું હોય? કયામતને સમજ પડી ગઈ તો જો સમજ પડી ગઈ તો વિશ્વાસ લાવો, યકીન લાવો, અને યકીન લાવીને આ માર્ગ પર ચાલો. તો આ માર્ગ પર ચાલીશું તો નૂરી ઝંડો ખડો થશે કે નહીં? દિને ઇસ્લામ એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન. દિને ઇસ્લામ છે શું? દિને ઇસ્લામ બીજું કશું નથી, એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન. ખુદા એક છે, ખુદા એક છે, એ કોણ છે? એમની પહેચાન. સબકા માલિક એક બધા કે છે, પણ એ કોણ છે? એમની પહેચાન શું છે? એટલે વિશ્વાસ રાખીને દોડશે એમને ધનીની પહેચાન થશે. આતમનું ફળ મળશે, પણ વિશ્વાસ રાખીને જે આને લેશે એને ધનીની પહેચાન થશે, ધામની પહેચાન થશે. અને આમ ખલક હશે ને પરમાત્માની પહેચાન થશે. અને એ જ્યારે પહેચાન થશે ત્યારે જે નારી ફિરકા છે એ બધા જ સમાપ્ત થઈ જશે. બધા સમાપ્ત થઈ જશે. તો પ્રકરણ 12 ચોપાઈ 685. આ પ્રકરણ અહીંયા પૂરું થયું. આ ચોપાઈને દોડાવી અને આપણે આગળ જઈએ. શ્રી મહામતી કહે મોમિનો, હાદીએ ખોલે કયામત નિશાન, હક અર્શ બકા જાહેર હુએ, ફરિશ્તે નૂરે નૂર કિયા જહાન. ફરિશ્તે નૂરે નૂર કિયા જહાન. झंडा हकीकी खड़ा हुआ हिंद में. प्रकरण 13 અને નવાની અંદર પ્રકરણ 10 હશે કદાચ. जाए इलम पहुंचा हक का, जाए इलम पहुंचा हक का, ताए हुई हक हिदायत, सो आया फिर के नाजिमी ने, झंडा दिन हकीकी जीत. क्या ब्रह्मांड ની અંદર અસરાફીલ ફરિશ્તો તો સૂર ફૂંકી અને આખી દુનિયાને બતાવી દીધું. આ જહાનને કે છે ને, ફરિશ્તે નૂરે નૂર કિયા જહાન. તો આ બ્રહ્માંડની અંદર એનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો હોય. હવે કે છે સાંભળજો, પ્રચાર પ્રસાર તો થઈ રહ્યો, પણ જેણે લીધું છે એના માટે છે, નથી લીધું એના માટે નહીં. લેકિન જે જાય ઇલમ પહોંચ્યા હક કા, કે રાજ્ય મહારાજનો ઇલમ જેને મળ્યો છે એટલો પૂરતો નથી, અને એ મળ્યા પછી એની પર વિચાર કર્યો છે તો ધનીની હિદાયત એમને મળેલી છે, ધનીની પહેચાન એમને થઈ છે. તાએ હુઈ હક હિદાયત, તાએ હુઈ હક હિદાયત. ધનીની પહેચાન થઈ ગઈ એમને. જેમણે લીધું છે તારતમ વાણી અથવા જાગૃત બુદ્ધ, જેમણે લીધી છે એમણે ધનીની એમને પહેચાન થઈ ગઈ છે. નથી લીધી એમની વાત છોડો, એમને પહેચાન ન થાય કદાચ.
સો આયા ફિર કે નાજમીને, હવે જો પહેચાન થઈ ગઈ હોય તો શું કરે કે જે કરતા હોય એને પડતું મૂકી અને જે અસલ હોય એની પર ચાલે. આપણી વાત કરો, બીજા કોઈની નહીં. આપણે બધાએ પણ આગ પાણી પથ્થરની પૂજા કરી છે, પણ જ્યારે ધનની પહેચાન થઈ ત્યારે શું કર્યું આપણે? એ બધું છોડી દીધું અને એક નાજી ફિરકા પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. હવે જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો ધની સમજીને સેવા કરી રહ્યા છે, અને આંખ ખલાવ હશે તો પારબ્રહ્મ પરમાત્મા છે. એમની પહેચાન થઈ ગઈ તો પહેચાન થઈ ગઈ તો જે જે કરીને જે નારી ફિરકાની અંદર ચાલતા હતા, જે લઈને ચાલતા હતા, બધું છોડી દીધું અને એક નિજાનંદ સંપ્રદાયની અંદર આવી ગયા. નાજી ફિરકાની અંદર આવી ગયા, મીન્સ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. સો આયા ફિરકે નાજી મિલે, ઝંડા દિન હકીકી જીત. હવે આ જે ઝંડા દિન હકીકી જીત, ક્યાં આગળ આ બધું ક્યાંથી પસાર થયો? તો પન્નાજીથી. તો પન્નાજીની અંદર આ નૂરી ઝંડો ખડો કર્યો છે. પન્નાજીમાં તમે જશો, ગુમ્મટજીની અંદર શું લખ્યું છે? મુક્તિધામ. શા માટે લખ્યું છે મુક્તિધામ? વિચારો કે આ જો લેશે, આ વાણી જ્યારે લેશે એને અખંડ મુક્તિ મળી જશે. અખંડ મુક્તિધામ લખ્યું છે. અખંડ મુક્તિ મળશે. એટલે છે કે ધની હમારા પ્રભુ વિશ્વ કા. તો આમ ખલકને પણ એનો લાભ થવો જોઈએ કે ન થવો જોઈએ? આપણા માટે તો ધની આવ્યા છે, તો આપણા માટે ધની આવ્યા છે, તો પછી આપણે જો આમ ખલકને લાભ ન કરાવીએ તો પછી આપણે આવ્યાનો અર્થ શું? દુનિયા ન જાણે કે આપણે આવ્યા છે તો આનો અર્થ. એક સરસ ઉદાહરણ સાંભળજો. આ તો માયાનું ઉદાહરણ છે કે પૈસાદાર હોય અને પૈસાદારના ઘરે જો લગ્ન હોય, અને લગ્ન હોય અને જે ગામની અંદર હોય અથવા શહેરમાં હોય, હવે જે લગ્ન હોય અને લગ્ન જો ગામના લોકો ન જાણે કે ભાઈ અમને ઘરે લગ્ન છે, તો પછી એમને ઘરે લગ્ન છે એની સમજ કેવી રીતે પડે? મીન્સ કે જ્યાં સુધી એ પૈસાદાર લોકો જો ધામધૂમથી લગ્ન ન કરે, ધામધૂમથી લગ્ન ન કરે તો ગામને સમજ કેવી રીતે પડે કે પૈસાવાળો છે? અને એમના ઘરે લગ્ન છે અને એ જે પૈસાવાળો છે એની જે પહેચાન છે, હવે આમાંથી એમને લાભ શું મળે છે? 2-3 દિવસ એમને ઘરે સરસ મીઠા પકવાન મળે છે, જમવાનું મળે છે. આ લાભ મળે, ઘણા મળે એમને. એમ આપણે પણ આ બ્રહ્માંડની અંદર આવેલા છીએ, તો આપણે અહીં આવ્યા છે એની પહેચાન આમ ખલકને ન પડે તો, અને એ પહેચાન ક્યાંથી થઈ? એમને અખંડ મુક્તિ મળશે ત્યારે થશે. અમને ફળ તો મળવું જોઈએ ને. તો પૈસાદારને ઘરે લગ્ન હોય તો એનું ફળ તો મળવું જોઈએ ને. તો એમને ફળ શું મળે? ફળ સ્વરૂપે એમને જમવાનું મળે, મીઠાઈ જમવાની મળે ફળ સ્વરૂપે. એમ આપણે અહીંયા છે, એમના ફળ સ્વરૂપે અમને શું મળશે? અખંડ મુક્તિ મળશે એમને. लिखी कुरान में हकीकत होशी खोले एक दिन, जब उग्या सुर मार्फत का आवसी देख सबो यकीन. કુરાન ની અંદર બધું જ લખેલું છે એમ કે છે. કુરાન ની અંદર બધું લખેલું. લીખી કુરાન में હકીકત. પણ જ્યાં સુધી કુરાનની અંદર તો બધી હકીકત લખી છે, પણ જ્યાં સુધી જે કુરાનના રહસ્ય ખુલે નહીં ત્યાં સુધી કોઈને સમજાય નહીં. અને એટલા માટે કુરાનને કુંવારી કહી હતી. એટલા માટે કુરાનને કુંવારી કહી હતી. અને જ્યારે એને
નિસ્બતી આવી ગયા ત્યારે ત્યાંથી બરકત ઉઠીને આવી ગઈ પન્નાચીની અંદર. સુંદર સમજો. જે દાવો કરીને બેઠા હતા કુરાન હમારી છે, કુરાન હમારી છે, જો કુરાન એમની હોય તો બરકત કેમ ઉઠી ગઈ? વસિયતનામાની અંદર વસિયતનામું આવ્યું કે ભાઈ બરકત ઉઠી ગઈ, તો કેમ ઉઠી ગઈ? કારણ કે જે જેનું હોય એને મળી જાય, જે જેનું હોય એનો મળી જાય. તો આપણે આવ્યા તો બધી જ નિયામત આવી ગઈ ત્યાં આગળ. આની અંદરથી આપણે શું લેવાનું છે? આની અંદરથી આપણે શું લેવાનું છે? કે જો બ્રહ્મ સૃષ્ટિ હશે અને જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો એના કાને જો આ શબ્દ પડશે, ધનીના વચનો, ધનીની હકીકતના શબ્દો જો એના કાને પડશે તો જે કંઈક કરતી હશે બધું પડતું મૂકી અને આની અંદર ઝંપલાવશે. જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો બીજું બધું છોડીને. આ હકીકત આ છે. કારણ કે એના દિલને સ્પર્શી જશે. આ વચનો બ્રહ્મ સૃષ્ટિ એના દિલને સ્પર્શી જશે અને ગ્રહણ કરશે. लिखी कुरान में हकीकत, होशी खोले एक दिन, होशी खोले एक दिन. જ્યાં સુધી કુરાનના રહસ્ય ન ખુલે ત્યાં સુધી કોઈને સમજાય નહીં. અને આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી આ બધું ખોલીને બતાવી દીધું, બધું ખોલીને બતાવી દીધું. હવે જો આ ખોલીને બતાવી દીધું તો जब उग्या सुर मार्फत का, जब उग्या सुर मार्फत का, कयो सुर, कयो मार्फत? तो तारतम वाणी. આ જ્ઞાનનો સૂરજ ઉગ્યો. હવે જો એ જ્ઞાનનો સૂરજ ઉગે તો એ આના દ્વારા કુરાનના રહસ્ય બધા ખુલે કે ન ખુલે? તારતમ વાણી તમે જો આપણે સમજ્યા હોઈએ તો કુરાનના રહસ્ય બધા જ ખુલી જશે. જો તારતમ વાણી આપણે દિલથી લીધી હશે તો કુરાનના રહસ્ય બધા ખુલશે. તારતમ વાણી જો આપણે અંતસ્કરણથી લીધી હશે તો સંશયો રહેશે, તો સંશયો રહેશે. અને દિલથી લીધી હશે તો બધા રહસ્ય ખુલી જશે. जब उग्या सुर मार्फत का, आवसी देख सबो यकीन. હવે જો આ મારફતનો સૂરજ ઉગ્યો આપણા માટે છે, આમ ખલક માટે નથી. પેલા આપણા માટે જોવું તો શું થશે? તો શું થશે? ધામ અને ધનીની પહેચાન થઈ ગઈ. અને જો ધામ અને ધનીની આપણને જો પહેચાન થઈ ગઈ તો પરમધામની અંદર આપણે ખીલી રહીશું. ધામની ગલી ગલીની અંદર આપણે ફરતા રહીશું. તો અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન થઈશું. અને આમ ખલકને જો આ જે સૂરજ છે મીન્સ અજ્ઞાનતા છોડી અને આ તારતમ વાણીની અંદર જો ડૂબશે એમને તો એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન થશે. એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન થશે. અને એ પહેચાન થઈ એમને તો જે કરતા હશે એ પડતું મૂકી, જે કંઈ કરતા હશે બધું પડતું મૂકી અને એક પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. અને એ જે કહે છે નિજાનંદ સંપ્રદાય, દિને ઇસ્લામ જે કહે છે એ દિને ઇસ્લામ સ્થાપિત થશે. નિજાનંદ સંપ્રદાયની અંદર આવશે. આ માર્ગ છે સાચો. જે અજ્ઞાનતાનો અંધકાર છે એ જ્યાં સુધી હટે નહીં ત્યાં સુધી નારી ફિરકા સમાપ્ત થાય નહીં. दीदार हुआ हक सूरत का, दीदार हुआ हक सूरत का, देख अर्श नजर बातन, न्यामत अर्श की सबे ले अर्श दिला मोमीन. હવે જો આપણે મારફત લીધી, હકીકત અને મારફત, શરિયત, તરીકત, હકીકત અને મારફત, જો આપણે મારફત લીધી, મારફતનું જે જ્ઞાન છે સુંદર સાથ, એ મારફતનું જ્ઞાન અંતસ્કરણથી ન લઈ શકો તમે. એ દિલથી જ લેવાય.
જો તમે જે મારફત છે એ જેને આપણે નિજબુદ્ધ કહીએ છીએ, નિજબુદ્ધ, અને એ જે નિજબુદ્ધ છે એ નિજબુદ્ધ જો દિલથી લઈશું તે હક્કે દિલ કી બારીકિયા શું છે સમજાશે. અને જો હક્કે દિલ કી બારીકિયા આપણને સમજાઈ અને એની અંદર જો આપણે ઓતપ્રોત થઈ ગયા, આની અંદર ઓતપ્રોત થઈ ગયા, તો પછી આપણું જે અસ્તિત્વ છે એ આપણે ભૂલી બેઠીશું, ખોઈ બેસીશું. આપણું અસ્તિત્વ મીન્સ આ વજૂદનું અસ્તિત્વ ખોઈ બેસીશું અને ત્યાંની અંદર પાગલ થઈ જઈશું, એક રસ થઈ જઈશું. અને જો ત્યાં આગળ આપણે એક રસ થયા તો ધણીના દીદાર થશે અને ધામના પણ દીદાર થશે. ધામની ગલી ગલીની અંદર આપણે ફરીશું, પણ દિલથી લઈશું તો. दीदार हुआ हक सूरत का, दीदार हुआ हक सूरत का. હવે સુંદર સાથ ધણીના વચનો કદાપી ખોટા નથી હોતા. તો ધણીએ બતાવી રહ્યા છે કે દીદાર હુઆ હક સુરતના. આપણને ધણીના દીદાર થયા? જાતે પ્રશ્ન પૂછો દિલની અંદર. આ પ્રશ્ન આપણે જાતે પૂછવાનો કે ભાઈ મને દીદાર નથી થયા ધણીના, મને ધામની વાતો સમજાતી નથી, મને ધામ દેખાતું નથી. જે ચોથા દિવસની લીલાની અંદર ઇન્દ્રાવતી સખીએ કર્યું હતું. આપણને આટલું બધું મળ્યું છે, આટલી બધી નિયામત મળી છે, અને છતાં આપણે પ્રયત્ન એ માર્ગ પર નથી ચાલતા. તે સમયે ઇન્દ્રાવતી સખીને બસ ફક્ત એક જ હતું કે ધણી દેવચંદ્રજીએ કહ્યું હતું, તું પણ પરમધામની છે, તારું નામ ઇન્દ્રાવતી છે. બસ આટલું જ કહ્યું હતું. અને એ વિશ્વાસ પર જો એ પરમધામના છે, હું પણ પરમધામની છું, એમને જો પરમધામ દેખાય છે તો મને કેમ નથી દેખાતું? કેટલી કસણી કરે છે એના માટે, કેટલી કસણી કરે છે. બસ એ માર્ગ પર ચાલો ને. જો ધની કહી રહ્યા છે મેરા અર્શ દિલ મોમિન, તો મને કેમ ધની દેખાતા નથી? ધની બતાવી રહ્યા છે જો તું આ માર્ગે ચાલીશ તો તને મારા દીદાર થશે, ધામના દીદાર થશે, ધામની ગલી ગલીની અંદર તું ફરીશ. તો મને એ કેમ નથી મળતું? હું શું ખોટું કરી રહ્યો છું? કસણી કરવી નથી આપણે. અને બસ ફક્ત આપણી જે નબળાઈઓ છે, આપણી જે નાલાયકી છે એને છુપાવવા માટે આપણે શું કહી રહ્યા છીએ કે ભાઈ તમારા પર તો ધનીની મહેર વધારે છે. ધની આવું કરે ખરા? આશિક કદાપી આવું કરે ખરા કે એકની પર મહેર વધારે કરે અને બીજા પર ઓછી કરે? ભાઈ નૂર તો એક સરખું જ બધે વરસી રહ્યું છે. કોણે કેટલું લીધું, કોણે કેટલું કાત્યું, બારીક આની પર છે. આપણે તકલી ચડાવી નથી અને સૂતર જોઈએ છે, બારીક સૂતર જોઈએ છે. કેવી રીતે શક્ય છે? જમવાનું બનાવવું નથી આપણે અને રસોઈ ખાવી છે, કેવી રીતે શક્ય છે? વિચાર્યો. એટલે આની અંદર ડૂબો અને આની અંદર દિલથી ડૂબો તો મળશે. ડૂબવાનું મીન્સ દિલથી ડૂબવાનું. પારાયણ કરો 7 દિવસની અંદર પારાયણ પતાવો છો, શું મળે છે? કશું નથી મળતું, કશું નથી મળતું. વાંચતા તો મગજ કઈનું ક્યાં ફરતું હોય, ખાલી આગળ જ ફરતી હોય. શું વાત છે શું નહીં ભગવાન જાણે, ધની જાણે મારો શું કરી રહ્યા છે. એટલે કઈક બદલો. જે માર્ગ છે એ માર્ગ જ્યાં સુધી આપણે બદલીશું નહીં, સાચા માર્ગ પર નહીં ચાલીએ ત્યાં સુધી ધનીના દીદાર નહીં થાય, આપણી આત્મ જાગૃત નહીં થાય. આ ચાલી રહ્યું છે એ નહીં એ રીતે 400 વર્ષથી આ ચાલી રહ્યું છે, કેમ ન થયું કશું? હવે એને એ ચીલો બદલવા પ્રયત્ન કરો, પરિવર્તન લાવવા પ્રયત્ન કરો. અને પરિવર્તન ક્યારે આવશે? જ્યારે ધણીના વચનોને દિલથી લઈશું ત્યારે. વજૂદથી લઈશું તો જે કરતા છે એ જ કરવાના છે. અને બુઝરગી આવી જશે. અને દિલથી લેશો તો ઓટોમેટિક તમારો માર્ગ બદલાશે.
ऑटोमेटिक मार्ग बदलाશે। दीदार हुआ हक सूरत का, देख अर्श नजर बातन, देख अर्श नजर बातन। પરમધામની ગલી ગલી આપણને સમજ પડશે। ન્યામત અર્શ કી સબે, હવે ન્યામત અર્શ કી સબે ત્રીજા ચરણની અંદર ઘણા બધા ઈશારા છે, ઘણા બધા ઈશારા છે ત્રીજા ચરણની અંદર કે જે પરમધામની જે બધી જ ન્યામત છે, પરમધામની ન્યામત રૂહોને ખબર નથી, બધી ખબર છે, પણ આવરણ આવી ગયું છે। હવે આ આવરણ હટી જાય તો પછી આત્મ અને પરાત્મમાં શું ફેર છે? કશો ફેર નથી। તો આ બધી જ હકીકતને આપણને સમજ પડી જશે। પરમધામની જરે જરેની સમજ પડી છે। પરમધામની અંદર આવતા પહેલા ધનીએ શું કર્યું, કઈ કઈ વાતો થઈ, આ બધી જ સમજ શું પડી જશે। શું રહ્યું બાકી? હક્કે દિલ કી બારીક્યાની પણ સમજ પડશે। ધનીએ આ ખેલ શા માટે કર્યો? પરમધામની અંદર આની સુધ ન હતી, એ ઇલમ દ્વારા આપણને એની સમજ પડી। ધનીના પૂર્ણ સ્વરૂપ, ધનીના પૂર્ણ સ્વરૂપની પહેચાન થશે। પૂર્ણ સ્વરૂપની, સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપની પહેચાન થશે। પરમધામની અંદર ફક્ત એક જ સ્વરૂપની પહેચાન હતી, આનંદ સ્વરૂપની પહેચાન હતી, જેને આપણે રૂહ અલ્લાહ કહીએ છીએ, એ રૂહ અલ્લાહની પહેચાન હતી આપણને। એટલે કે છે પરમધામની અંદર 4 સાગરોનું સુખ છે। પરમધામની અંદર 4 સાગરોનું સુખ છે, અહીંયા 8 સાગરોનું સુખ છે। અહીંયા આગળ 8 સાગરોનું સુખ છે। એટલે આ બધી ન્યામત છે। ન્યામત અર્શ કી સબે, આ બધી ન્યામત છે। આ ન્યામતની સુધ આપણને પરમધામની અંદર નથી, કારણ કે એક જ સ્વરૂપની આપણને સુધ હતી। અહીંયા આપણને બધી જ સમજ પડી ગઈ, ધનીના ઇલમથી આપણને સમજ પડી ગઈ। પણ એ ક્યારે સમજ પડી કે એના આપણે બાતોની માયના લીધા ત્યારે, એ માર્ગ પર ચાલીએ ત્યારે। અને હવે જો એ માર્ગ પર ચાલી બાતોની માયના લીધા હોય, ધનીના દીદાર થાય, ધામના દીદાર થાય, આપણા સંશય બધા મીટી જાય, તો હવે શું રહ્યું બાકી? હવે બાકી શું રહ્યું? તો લઈ અર્શ દિલ મોમીન, હવે જે છેલ્લી ચોરણ શું કે છે? લઈ અર્શ દિલ મોમીન, કે મોમીનો પોતાના દિલની અંદર આ લેશે તો આ બધું જ મળશે। મોમીનો પોતાના દિલની અંદર આ બધી વાતો લેશે તો આ બધું જ ધનીએ જે બતાવ્યું એ બધું જ મળશે। શું મળશે? દીદાર હુઆ હક सूरत का, આ મળશે। દેખ અર્શ નજર બાતન, પરમધામની ગલી ગલી આપણને જોવાની મળશે। પરમધામની બધી ન્યામત મળશે, બધી જ ન્યામત। સબ વિદ વતન સહિત જે ધની આવેલા છે, मेरा अर्श दिल मोमिन करे जे निज नाम श्री कृष्ण जी अनादि अक्षाती सोतोब जाहिर भय सब विद वतन सहित, અને એ સબ વિદ વતન સહિત આપણા દિલની અંદર બિરાજમાન છે। અને આ બધી જ ન્યામત આપણને મળશે, બધું જ મળશે। હવે એ બધું મળે તો આ વજૂદ રહે ખરું? વિચારો, વજૂદ હોવા છતાં વજૂદ નહીં રહે, એ સમજાતું નથી। સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ। દીદાર હુઆ હક सूरत का, देख अस नजर बातन, न्यामत अर्श की सबे लय अर्श दिल मोमीन, लय अर्श दिल मोमीन। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की जय। सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी।